આજે ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવાના જામીન મામલે ગુજરાત હાઈકોર્ટમાં અરજી થઈ ચૂકી છે। તે વચ્ચે ભરૂચ કોર્ટમાં ચૈતર વસાવાને તેડું આવ્યું હતું, પરંતુ આ કેસની સુનાવણી કરનાર જજ રજા પર હોવાથી તેઓ પહોંચી ના શક્યા। શું મામલો છે, વિગતે વાત કરીએ। વૈષ્ણવજન તો તેને કહીએ જે પીડ પરાઈ જાનાને રે। દર્શક મિત્રો, નવજીવન ન્યૂઝમાં આપનું સ્વાગત છે। હું છું ફૈઝાન। વાત કરીએ તો ડેડિયાપાડાના ધારાસભ્ય ચૈતર વસાવા સામે વનકર્મીને માર મારવાના કેસમાં જે નર્મદા સેશન કોર્ટે 7 વર્ષની સજા સંભળાવી હતી, તે મામલે ગુજરાત હાઈકોર્ટમાં આમ આદમી પાર્ટીની લીગલ ટીમ દ્વારા અરજી કરવામાં આવી હતી, જેમાં આવનારી 5 ઓગસ્ટે તે મુદ્દે મહત્વની સુનાવણી થવાની છે। આ ઘટના બાદ થોડા સમય પહેલાં ભરૂચ જીઆઈડીસીમાં પણ એક બબાલ ધારાસભ્ય ચૈતર વસાવાની થઈ હતી। તે મામલે પણ તેમની સામે ફરિયાદ નોંધાઈ હતી। તે પહેલાં ભરૂચ પોલીસ સામે તેમણે ગંભીર આરોપ કર્યા હતા અને બુટલેગરો પાસેથી હપ્તા ઉઘરાવવામાં આવતા હોય તે પ્રકારના આક્ષેપ બાદ ભરૂચ પોલીસે ધારાસભ્ય ચૈતર વસાવા સામે બદનક્ષીની ફરિયાદ કોર્ટમાં કરી હતી, જે સંદર્ભમાં અગાઉ પણ કોર્ટે તેડું આપ્યું હતું ધારાસભ્ય ચૈતર વસાવાને પુરાવા સાથે જવાબ રજૂ કરવા માટે, ને હાલ તેઓ વડોદરા સેન્ટ્રલ જેલમાં બંધ છે ને આજે ભરૂચ કોર્ટમાં તેમની તારીખ હતી। ત્યારે ભરૂચના જે કોર્ટમાં તેમનો કેસ ચાલી રહ્યો છે, તેમના જજ છે આજે રજા પર હોવાથી આ કેસમાં હવે આગામી સમયની મુદ્દત પડી છે, પરંતુ જે પોલીસ ઉપર જે તે સમયે ધારાસભ્ય ચૈતર વસાવાએ આરોપ કર્યો હતો તે બાબતે તેમના સામે જે બદનક્ષીની ફરિયાદ થઈ હતી ને આ મામલો કોર્ટમાં ચાલી રહ્યો છે ને તેમની મુશ્કેલી પણ વધતી દેખાઈ રહી છે। જોવાનું રહ્યું કે આગામી સમયમાં ભરૂચ કોર્ટની જ્યારે નવી તારીખ જાહેર થવાની છે ચૈતર વસાવાની સુનાવણી મામલે, ત્યારે તેઓ આ મામલે જે તેમણે આક્ષેપો કર્યા હતા તે મુજબ પુરાવાઓ કોર્ટ સમક્ષ પુરવાર કરે છે કે કેમ, ને હાલમાં ઓલરેડી એક વનકર્મીને માર મારવાના કેસ મામલે તેઓ સજા ભોગવી રહ્યા છે, જેલમાં બંધ છે। ગુજરાત હાઈકોર્ટમાં મામલાની આગામી દિવસોમાં સુનાવણી પણ થવાની છે, ત્યારે આજે ભરૂચ કોર્ટમાં પણ તેમની તારીખ હતી ને આ કારણસર તારીખ હવે પાછી ઠેલાઈ હોય તેવું પણ કહેવાઈ રહ્યું છે। જોવાનું રહ્યું આગામી સમયમાં શું નવા સમીકરણો બને છે। સાથે ધારાસભ્ય ચૈતર વસાવા અને તેમના સાથીઓ હાલ જેલમાં બંધ છે। થોડા સમય પહેલાં જીઆઈડીસીમાં પણ જે પીડિત પરિવારને ન્યાય અપાવવા માટે ગયા હતા, દરમિયાન પોલીસે 3 જેટલી ફરિયાદ ચૈતર વસાવા સામે નોંધી હતી ને એ મામલે પણ હવે જે મુશ્કેલી તેમની વધતી દેખાઈ રહી છે। આગામી સમયમાં જોવાનું રહ્યું કે આ બદનક્ષીના કેસમાં શું સુનાવણી દરમિયાન સામે આવે છે। સાથે જ ગુજરાત હાઈકોર્ટમાં જ્યારે સુનાવણી થવાની છે વનકર્મીને માર મારવાના કેસમાં 5 ઓગસ્ટે, ત્યારે તેમને જામીન મળે છે કે કેમ। દર્શક મિત્ર, આવા જ વિડીયો જોવા માટે તમારી નવજીવન ન્યૂઝ જોતા રહો, લાઇક કરો અને વધુમાં વધુ શેર કરો।